આજે સ્ટેમ લેબમાં ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ ન્યૂ પ્રેક્ટિકલ લઈને આવી રહી છે, જેનું નામ છે માનવ બેટરી. આ પ્રોજેક્ટનું નામ માનવ બેટરી છે. આ નમૂનાને નિહાળો. આ નમૂનામાં બે પટ્ટી છે, એક કોપરની અને એક ઝીંકની. આ બંને પટ્ટીઓ ગેલ્વેનોમીટર સાથે જોડાયેલી છે. આ બંને પટ્ટીઓ પર હાથ મૂકો અને તમારું મલ્ટીમીટર રીડિંગ જુઓ. હવે તમારા હાથ 10 સેકન્ડ સુધી ઘસો. અને તમારું ઓઇલ જોવું. હવે તમારા હાથ પસીનાવાળા કરો અને બંને પટ્ટીઓ પર મૂકો. આમ પાછળનું કારણ પસીનો પાણી જેવો હોય છે. આમ બનવાનું કારણ પ્લેટ અને હથેળી વચ્ચેનું ઘર્ષણ વધી જાય છે. વીજળી ત્યારે તમે વાંચી શકો પણ નહીં. આમ બનવાનું કારણ એ છે કે આપણું મગજ વીજળી વિના કાર્ય કરતું નથી. આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ બધાનું નિયંત્રણ તેમજ સંચાલન આપણા શરીરમાં પસાર થતા વીજ સિગ્નલ દ્વારા થાય છે. અસ્તુ આભાર.